મોરબી નજીકના વીરપરડા ગામ પાસે એક કૂવામાં છેલ્લા 5 દિવસથી પાણી હલવાની ઘટના સામે આવી છે। આ ઘટનાનો વિડીયોનો વાયરલ થયા બાદ લોકો મોટી સંખ્યામાં કૂવા પાસે પહોંચી રહ્યા છે અને વિડીયો કેમેરામાં કેદ પણ કરી રહ્યા છે અને તેને લઈ લોકોમાં ભૂકંપ કે અન્ય કોઈ કુદરતી હોનારતનો ભય પણ ફેલાયો છે। જોકે આજે ઘટના સ્થળે જિલ્લા પુસ્તકશાસ્ત્રી જયેશ વાઢેર તેમજ કલેક્ટર પહોંચ્યા હતા અને તેઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી। સાથે જ ત્યાં પ્રત્યક્ષદર્શી અને વાડી માલિક શું કહી રહ્યા છે આવો સાંભળીએ। શા માટે પાણી હલી રહ્યું છે અને લોકો જે આવી રહ્યા છે આ કેનાલને જોવા માટે તેઓ પણ શું કહી રહ્યા છે આવો જાણીએ બંને પાસેથી। હું 3 વાગ્યાના આસપાસ અહીંયા આવેલો હતો। 3 વાગે કાંઈ હતું નહીં, પછી 3 ને 12 એક ચાલુ થયું આ દ્રશ્ય। પછી મેં ગામના લોકોને ફોન કર્યો એકબીજાને, એટલે પછી આ બધા લોકોને મેં બોલાવ્યા તો આ કાંઈક દ્રશ્ય ચાલુ થયું છે। એટલે આ કાંઈક કુદરતી પ્રક્રિયા છે। આમાં જે હું આવ્યો ત્યારે કાંઈ હતું નહીં, એટલે ઓટોમેટિક 3 ને 12 આ આમચીના પાણી થવા માંડ્યું છે। એટલે મેં બધાને લોકોને પહેલાં એટલે પહેલાં તો હું આવ્યો ત્યારે 1:30 વાગે આવ્યો ને પહેલાં ત્યારે કાંઈ હતું નહીં। પરમ દિવસે આવી જ પરિસ્થિતિ હતી, કાલે કાંઈ હતું નહીં। આજે મારું ગામ વીરપરડા અને આ ખેતર મારું છે હાઈવે ઉપર જે એક્સેસ વે છે ને એના કાંઠે જ છે। અને બીજું કે આ શનિ રવિ ને સોમ 2 દિવસ આ કૂવામાં હાલક ડોલરી, કાલ કૂવો શાંત રહ્યો, પાછું આજે ચાલુ થયું પાછું આ રીતનું। તમને શું લાગે છે, તમે આ કૂવો હાલક ડોલરી પછી કોઈ જાણ કરી, કઈ વાત કરી? મેં તો આ સોશિયલ મીડિયા પર વિડીયો મેં જ ઉતારી નાખેલો, એટલે કીધું આ આગળથી ક્યાંક આનો રિસ્પોન્સ મળે કે કઈ શું કારણે થાય છે આ તે બધું, એટલે એના માટે મેં સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો। કોઈ અધિકારીનો કોઈનો ફોન આવ્યો? ના, બીજા કોઈ અધિકારી, મામલતદારનો અમારા ગામના ઉપસરપંચ ઉપર આવેલો અને એને વિઝિટ કરવા આવવાના હતા, આવ્યા હેક નથી આવ્યા મને નથી ખબર, કાલ હું પાછો અહીંયા હાજર નહોતો। અને આ કૂવો બનાવ્યો એને કેટલો ટાઈમ થયો ને આ વખતે થાય છે એના વિશે તમે શું કહો? હવે તો બીજું તો આપણે શું જાણીએ કે આની અંદર કઈ રીતે થતું હોય, અંદર કોઈ ભૂગર્ભ હલચલ હોય કે પછી હવાથી થતું હોય તો એટલે એ રીતનું છે। બનાવ્યો એને કેટલો ટાઈમ થયો? કૂવો બનાવ્યો એને તો આ ચોમાસા પહેલાં વરસાદે જ પૂરો કર્યો। હજી તો કેટલા ફૂટ પહોળો ઊંડો જે ગણીએ તો 33 બાય 33નો કૂવો છે અને 18 ફૂટ ઊંડો। ગાયડો ત્યારે કાંઈ બીજું કાંઈ નહીં, એના મારા પાસે બધા ફોટા છે સ્ટાર્ટથી વિડીયા મારી પાસે, જે કૂવો સ્ટાર્ટિંગ ગાયર ખોઈ ને પહેલી રિંગ ભરી, બીજી રિંગ ભરી, બધા મારી પાસે ફોટો। અમારા દ્વારા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ગાંધીનગર દ્વારા સાથે પરામર્શ કરવામાં આવ્યો। અહીંયા જે એક્ટિવિટી જોવા મળે છે તે કોઈ ભૂકંપ કે સિસ્મિક એક્ટિવિટીના કારણે નથી। ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના લીધે જે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થતું હોય ત્યારે પથ્થરની અંદર આવેલા જે પોર સ્પીસીસમાંથી એર રિલીઝ થતી હોય અને ગ્રાઉન્ડ વોટર ભારે વરસાદ જ્યારે આવે ત્યારે આ બધી વસ્તુ નોર્મલ છે। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વિન્ડ વેલોસિટીના કારણે થાય છે, પવનના લીધે, ભૂકંપ કે અન્ય કોઈ બાબત નથી।